हेडलाइन न्यूज बिंदास बेधड़क વડોદરા શહેર નવીન કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજ લોકોએ કેસમાં પીટી જાડેજા પાસા કરવામાં આવી, જેને પગલે રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મનથી લડતમાં સામેલ હજારો જરૂરિયાતમંદ દીકરીઓને સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ તથા 18 વર્ણના લોકોને હર હંમેશ સાથ આપનાર એવા પીટી જાડેજા એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે. રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘેરથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આવ્યા છે. આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલા છે? આ બાબતે આપણે સૌએ વિચારવાનો સમય છે તેમ જણાવ્યું હતું. સૌ ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો પીટી જાડેજાની એકાએક સામાન્ય કેસમાં પાસા નીચે ધરપકડ કરીને જેલને હવાલે કર્યા છે તે બાબતનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા ક્ષત્રિય સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે અને સમગ્ર મામલે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. અમારા રાજપૂત સમાજના આગેવાન, પ્રતિષ્ઠિત અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં, ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જે ખરેખર રીઢો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે. એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે, એ દીકરી બાઓના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે, સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે, જરૂરિયાતમંદને હંમેશા સાથે ઉભા રહ્યા છે. આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે? અને એ પાસા હેઠળ ધકેલા છે તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની માગણી છે. આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાસામાંથી મુક્ત કરો. બાકી ટેલિફોનિક જે એમની વાતચીત દ્વારા જે કાંઈ એમની કાર્યવાહી થતી હોય તે આગળ વધારો. અને પીટી જાડેજા સાહેબ હંમેશા સમાજ માટે સમર્પિત છે ને, તો આ વ્યક્તિને પાસામાં ન જ હોવા જોઈએ એવું અમારું બધાનું કહેવાનું થાય છે. તો આપ આ વાત અમારી મીડિયા દ્વારા પણ ત્યાં પહોંચાડો એવી અમારી સર્વની વિનંતી છે. અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની અમથી બાબતમાં એમને પાસાની અંદર રાત્રે 10:30 વાગે જાણ કર્યા વગર એમને લઈ જઈ અને સાબરમતી જેલની અંદર એ કરી દીધા છે. એના અનુસંધાનમાં આજે વડોદરાની રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખશ્રી, પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે. જિલ્લા કલેક્ટરને તમે રજૂઆત કરી છે? જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરી છે. એમને અમારી વાત છે એ આગળ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા માટેની અમને બાંહેધરી આપવામાં આવી છે. મારું નામ જીતેન્દ્રસિંહ વાઘેલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વડોદરા પ્રમુખ. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क